એક પૈસાનો લોભ ન રાખો. આપણે જાણીએ છીએ કે જીવન ટકાવી રાખવા પૈસો જરૂરી છે. પણ બાઇબલ ચેતવે છે કે પૈસાનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને ઘણા હાથે કરીને દુઃખી થયા છે. એક તિમોથી 6:10 જ્યારે પૈસો જ આપણો પરમેશ્વર બની જાય છે ત્યારે જીવનમાં દુઃખદ તકલીફો આવે છે. પહેલા લેખમાં આપણે જોઈ ગયા કે પૈસાદાર લોકોના જીવનમાં પણ સાચું સુખ નથી. અમુક લોકોને આ ખબર હોવા છતાં તેઓ પૈસા પાછળ દોડી રહ્યા છે અને પોતાના માથે આફતો વહોરી રહ્યા છે. એવા લોકોના કુટુંબો વેરવિખેર થઈ જાય છે, લગ્ન ભાંગી જાય છે, દોસ્તી તૂટી જાય છે. અરે, તેઓની ઊંઘ પણ હરામ થઈ જાય છે. બાઇબલ એની સાબિતી આપે છે કે મજૂર થોડું અથવા વધારે ખાય તો પણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ ધનવાનનું ધન તેને ઊંઘવા દેતું નથી. સભા શિક્ષક 5:12 ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું કે દોલત એક માયા છે. માર્ક 4:19 જ્યારે શરૂમાં દોલત ભેગી થાય છે ત્યારે આપણને આનંદ થાય છે. પણ સમય જતાં દોલતની માયાજાળમાં આપણે ફસાઈએ છીએ. એ માટે બાઇબલ જણાવે છે કે પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. સભા શિક્ષક 5:10 કોમન લેંગ્વેજ એટલે પૈસા પર પ્રેમ રાખનારાઓ નિરાશા-હતાશાનો ભોગ બને છે. અરે, અમુક તો પૈસો ભેગો કરવા ચોરી અને છેતરપિંડી સુધી પહોંચી જાય છે. આપણે સુખ નથી એટલે એની પાછળ આંધળી દોટ ના મૂકીએ. પણ બીજી કઈ બાબતો છે જે આપણને સંતોષ આપી શકે? ચાલો બાઇબલમાંથી બીજા સિદ્ધાંતો જોઈએ. ખરા દિલથી બીજાઓને મદદ કરો. આપણે બધાએ અમુક વખત બીજાઓને મદદ કરી હશે અને આપણને આનંદ મળ્યો હશે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે લેવા કરતાં આપવામાં વધારે સુખ મળે છે. એમ કરવાથી આપણને ખુશી મળશે. એટલે વ્યક્તિને જેની જરૂર હોય એ મદદ પૂરી પાડીએ. બીજાઓને મદદ કરવાથી વ્યક્તિના જીવન પર કેવી અસર પડે છે એ વિશે વૈજ્ઞાનિક સ્ટીફન જી પોસ્તે અભ્યાસ કર્યો હતો. એમાં જોવા મળ્યું કે જ્યારે લોકો પૂરા દિલથી બીજાઓને મદદ કરે છે ત્યારે મોટે ભાગે તેઓને ખુશી મળે છે. મનની શાંતિ મળે છે. તેઓની તંદુરસ્તી સારી રહે છે. ડિપ્રેશન ઓછું થાય છે અને તેઓ લાંબુ જીવે છે. અમુકને લાગે છે કે બીજાઓને મદદ કરવાથી તેઓએ કંઈક જતું કરવું પડશે. પણ એ સાચું નથી. બાઇબલ જણાવે છે કે ઉદાર માણસ ધનવાન બનશે અને પાણી પાનાર પોતે પણ પુષ્કળ પામશે. એટલે તમે પૂરા દિલથી બીજાઓને મદદ કરો. આમ કરવાથી તેઓ તમારી કદર કરશે અને તમને ઈશ્વરની કૃપા મળશે. 3 એકબીજાને માફ કરો. બાઇબલ જણાવે છે કે એકબીજાનું સહન કરો ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો. જેમ ઈશ્વરે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. પણ આજકાલ લોકો માફી આપવાને બદલે બદલો લઈ રહ્યા છે અને પથ્થરદિલ બની રહ્યા છે. તેઓ ઘણી વખત વ્યક્તિને ગાળો બોલે છે અને મારામારી પણ કરે છે. કેનેડાના ધ ગેઝેટ ન્યૂઝપેપરના રિપોર્ટ મુજબ એમ કરવાથી વ્યક્તિ પોતાને જ નુકસાન કરે છે. એ રિપોર્ટમાં તેઓએ 18 થી 30 વર્ષની ઉંમરના 4100 પુરુષોનો સર્વે કર્યો. એમાં જોવા મળ્યું કે જેઓ કઠોર હતા તેઓના ફેફસામાં ખરાબ અસર થઈ હતી
અરે અમુક પુરુષોના ફેફસામાં તો સિગારેટ પીનારના ફેફસા કરતાં વધારે નુકસાન થયું હતું. ગુસ્સે થવાને બદલે બીજાઓને માફ કરીએ. ખરું કે હર વખત એ સહેલું નથી. પણ આપણો પોતાનો જ વિચાર કરો. કદાચ આપણે કોઈને ગુસ્સે કર્યા હોય અને માફીની આશા રાખી હોય. જ્યારે તે આપણને માફ કરે, ત્યારે આપણને કેવી રાહત મળે છે. એ જ રીતે આપણે પણ નિઃસ્વાર્થ ભાવે બીજાઓને માફ કરવા જોઈએ. બીજાઓને માફ કરવા આપણે શાંત મગજ રાખવાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે જે ક્રોધ કરવે ધીમો છે, તે પરાક્રમી કરતાં સારો છે. એટલે જ્યારે ગુસ્સો આવે ત્યારે કદાચ 1થી 10 સુધી ગણી શકો. અથવા એવા બીજા પગલાં લઈ શકો, જેથી તમે શાંત રહી શકો. 4 ઈશ્વરના નીતિનિયમો પ્રમાણે ચાલો. બાઇબલ જણાવે છે કે ઈશ્વરની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. જ્યારે ઈશ્વરની આજ્ઞા પાળીએ છીએ, ત્યારે આપણે ઘણા ખરાબ કામોથી દૂર રહીએ છીએ. જેમ કે ડ્રગ્સ લેવું, દારૂડિયા બનવું, વ્યભિચાર કરવો, પોર્નોગ્રાફી જોવી વગેરે. પણ જેઓ ઈશ્વરની આજ્ઞાઓથી મોં ફેરવી લે છે, તેઓ આવા ખરાબ કામોમાં ફસાય છે. તેઓ પૈસઠકે બરબાદ થઈ જાય છે અને ઘણીવાર ચોરીના રવાડે ચઢી જાય છે. તેઓના સગાંવહાલાઓ પણ તેમના પર ભરોસો રાખતા નથી. છેવટે તેઓનું કુટુંબ હિન્નભિન્ન થઈ જાય છે. અરે, અમુક લોકો ખૂબ જ ડિપ્રેસ થઈને છેવટે આત્મહત્યા કરી લે છે. આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીશું તો બીજાઓ સાથે હળીમળીને રહીશું. આપણો આત્મવિશ્વાસ વધશે. મનની શાંતિ મળશે. એના વિશે ઈશ્વર જણાવે છે, તારા લાભને અર્થે હું તને શીખવું છું, જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તું મારી આજ્ઞાઓ ધ્યાનમાં લેશે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રના મોજા જેવું થશે. આમ, ઈશ્વર ચાહે છે કે આપણે તેમના માર્ગમાં ચાલીએ અને જીવનમાં સંતોષ મેળવીએ. 5 બધા સાથે પ્રેમથી રહો. બાઇબલ જણાવે છે કે તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદ કરતા છે. વિચારો કે આ દુનિયામાં પ્રેમ ન હોત તો આપણું જીવન કેવું હોત. આપણા જીવનમાં કોઈ ખુશી જ ન હોત, સાવ એકલું એકલું લાગત. બાઇબલના એક લેખક પાઉલે લખ્યું કે બીજાઓ પ્રત્યે મને પ્રેમ ન હોય તો એ બધું વ્યર્થ છે. આપણે જે પ્રેમની વાત કરી રહ્યા છે, એ પતિપત્ની વચ્ચેના પ્રેમની વાત નથી. એ તો એનાથી પણ મોટા પ્રેમની વાત છે. એ પ્રેમ આપણે ઈશ્વરના નીતિનિયમો પાળીને બતાવીએ છીએ. જ્યારે એવો પ્રેમ બીજાઓને બતાવીએ છીએ, ત્યારે આપણને ખુશી મળે છે. આવો પ્રેમ બતાવતી વ્યક્તિ ખૂબ જ ધીરજ રાખે છે. નમ્ર હોય છે. કોઈની ઈર્ષા કરતી નથી. બીજાને તરત માફ કરી દે છે. પોતે કંઈક છે એવો ગર્વ પણ કરતી નથી. આવી વ્યક્તિ હંમેશા બીજાનું ભલું કરતી હોય છે. આવો પ્રેમ બતાવવાથી આપણો બીજાઓ સાથેનો સંબંધ ગાઢ બને છે. બીજાઓ મધ્યે આપણું માન અને પ્રેમ વધે છે. ખાસ કરીને કુટુંબીજનો વચ્ચે, જે મા-બાપ બાળકોને પ્રેમ કરે છે, તેઓ બાળકોને ઈશ્વરના નિયમો પાળવાનું શીખવે છે. તેઓને ખરું-ખોટું પારખતા શીખવે છે. જે બાળક આવા ઘરમાં ઉછરે છે, તે ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે, તેઓ સુખી છે.
પણ એ ભૂખ અને તરસ છિપાવવા લોકો શું કરે છે? દુનિયા ફરતે લાખો લોકોએ આવા પ્રશ્નોના બાઇબલમાંથી જવાબ મેળવ્યા છે. દાખલા તરીકે, આપણા ભવિષ્ય વિશે બાઇબલ જણાવે છે કે ઈશ્વરે માણસજાત માટે સુંદર ભાવિ રાખ્યું છે. ઈશ્વરે વચન આપ્યું છે કે પૃથ્વી પર આપણે અમર જીવન જીવીશું. અને એ સમયે બધાએ તેમની આજ્ઞાઓ પાળશે. એ સમય વિશે બાઇબલ જણાવે છે કે ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે. ઈશ્વર ચાહે છે કે આપણે હંમેશ માટે સંતોષી જીવન જીવીએ. જો આપણે જીવનમાં સુખી થવું હોય, સફળ થવું હોય તો ઈશ્વરનું જ્ઞાન લેતા રહીએ. ઈસુએ કહ્યું હતું, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે.